નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો સુલતાનપુરના માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો તો સમગ્ર વાત કરવામાં આવે તો માધ્યમિક કન્યા શાળા તેમજ તાલુકા કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સચિવ ઉદ્યોગ અને ખનિજ વિભાગના રમજાન જાફરાની તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તેમજ જિલ્લા સહાય નિરીક્ષક મિલનભાઈ કાવઠિયા તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાડેજા તેમજ ડાયટ લેક્ચરર માધવીબેન તેમજ શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। સુલતાનપુર ગામમાંથી સરપંચ મંજુલાબેન ગોંડલિયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ કેળવણી મંડળના સદસ્ય સંજયભાઈ વઘાસિયા તેમજ તાલુકા શાળાના તેમજ કુમાર શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ તેમજ ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ છે। કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું છે। શાળાના આચાર્ય પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ છે। સચિવ જાફરાની તેમજ રાજુભાઈ ડાંગર દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ કીટ આપવામાં આવી હતી તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માર્ચ 2024માં પ્રથમ 3 તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરેલ છે તેમજ નાના બાળકોને સ્કૂલ બેગની કીટ આપીને પ્રવેશોત્સવ કરાવ્યો હતો। કુમાર શાળાના બાળકો તેમજ કન્યા શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આવેલા મહેમાનોના હસ્તે માધ્યમિક શાળાના અદ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સચિવ જાફરાની દ્વારા પ્રેરક પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। શાળાના પ્રવૃત્તિને બિરદાવી હતી। કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા માધ્યમિક શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બોડી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। જી નમસ્કાર। આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત મેં ગોંડલ તાલુકા ખાતેની 3 શાળાઓમાં મુલાકાત લીધેલી। તે પૈકી સુલતાનપુર શાળા છે, ત્યાં અહીંયા પીએમશ્રી શાળા પણ હતી, તુળસિયા પ્રાથમિક શાળા અને દેવડા પ્રાથમિક શાળા, ત્રણેય શાળાઓમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું શિક્ષક મિત્રો તેમજ અન્ય કોર્ડિનેટર મિત્રો દ્વારા ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે ટીમને પણ, અને અહીંયા પણ સુચારુ રૂપે પૂરેપૂરા કાર્યક્રમનું સંચાલન થયેલું હતું। આના માટે તમામ કર્મચારીગણો અન્ય કોર્ડિનેટર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। વૃક્ષારોપણ વિશેનો જી, અહીંયા ત્રણેય શાળાઓએ અમે વૃક્ષારોપણ પણ કરેલું છે, અને જે રીતે અમારે વાતચીત થયેલી હતી કે અહીંયા ખાલી વૃક્ષારોપણ થઈને એક ફોર્માલિટી પૂરું નહીં થાય, પણ એના માટેનું જતનની કામગીરી શાળા દ્વારા પૂરા વર્ષ દરમિયાન કરવામાં આવશે। આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત સુલતાનપુર કન્યા કુમાર અને માધ્યમિક શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો, જેમાં સચિવ શ્રી રમજાનભાઈ આવ્યા, અને આ સચિવ અને જિલ્લાની ટીમ તથા રાજુભાઈ ડાંગર જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અને લોકલાડીલા સુલતાનપુર ગામના અગ્રણી એવા સૌએ સુલતાનપુર કન્યા શાળાની પીએમસી શાળા અંતર્ગત મુલાકાત લેવામાં આવી। શાળાની તમામ ભૌતિક સુવિધાનું નિદર્શન કરવામાં આવ્યું। ખાસ મધ્યાહન ભોજન શીખ્યા તમામ વસ્તુઓ એને ચકાસણી કરવામાં આવી, અને શાળાની કાર્યપ્રણાલીથી ખૂબ પ્રભાવિત થયા, અને શાળાની ટીમ અને બાળકોને ખૂબ સૌએ અભિનંદન પાઠવ્યા। બસ।